જય જવાન જય કિસાન। મારા ગુજરાતના વહાલા ખેડૂતો જે સંગઠિત થયા છો, ઝુંબેશ લડાવી રહ્યા છીએ અને એકબીજાને સાથ સહકાર આપી રહ્યા છીએ, તે બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મિત્રો, આજે ગુજરાતમાં સત્તા ઉપર બેઠેલી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એના મળતિયાઓને પાસેથી ચૂંટણી ફંડ અને પૈસાઓ લઈ અને નવા ડિંડક રોજ કરી રહી છે। અત્યારે જે ગુજરાત સરકારમાં બેઠેલી ભાજપ સરકાર, ભાજપે નવો પરિપત્ર રિલીઝ કર્યો છે। તો મારો સંદેશો એ છે આખા ગુજરાતમાં તમામ વીજ પોલ ઊભી કરતી કંપનીઓને કે તમે અત્યારે ભાજપ સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે એ પરિપત્રથી કોઈ પણ ગુજરાતમાં કામ ચાલુ કરશો નહીં જ્યાં સુધી અમારી ખેડૂતોની જે માગણીઓ છે એ સંપૂર્ણ ના થાય, અમારી માગણીઓ પૂર્ણ ના થાય અને અમે જ્યાં સુધી કહીએ નહીં, કારણ કે ખેતર અમારા બાપના છે, એ સરકારના બાપના નથી કે નથી ભાજપના બાપના કે નથી કંપનીના બાપના। ખેતર અમારા બાપના છે, એનું વળતર લેવાનું નક્કી અમે કરશું, સરકાર નહીં નક્કી કરે। અમને શું નુકસાની છે, અમને શું પીડા છે ખેડૂતોને, એ અમને ખબર છે। એટલે એ વળતરનો યોગ્ય નિર્ણય ખેડૂતો કરશે ગુજરાતના। એટલે ક્યાંય કોઈ થાંભલો ખોડવાનું મહેરબાની કરીને પરિપત્રના ભાગથી, પરિપત્રની હવા રાખી ક્યાંય કામ કરતા નહીં, નહીતર જોવા જેવી થાય। આ પહેલી વાત। હવે બીજી વાત કે આ પરિપત્રના ભાગથી કોઈ કંપની ક્યાંય હવામાં ન આવી જાય, કોઈ અધિકારીઓ હવામાં ન ઉડવા માંડે અને સરકારી તંત્રને રિક્વેસ્ટ અને વોર્નિંગ બંને છે સાથે કે ક્યાંય સરકારની હવામાં આવી અને દોઢા પાચીના થવું નહીં, નહીતર હવે પ્રસાદી દેવાનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે। ત્રીજી વાત, આવનારા સમયમાં આ પ્રાઇવેટ કંપનીઓ બધી બાપ દાદાની માલિકી સમજી અને ખેડૂતોને જે હેરાન કરે છે, આ જમીન આપણા બાપ દાદાની વિરાસત છે, વારસો છે, માલિકી છે અને એનામાં આપણા રોટલા છે, એટલે કે આપણા પેટના એમાંથી ખાડા ભરીએ છીએ। તો આપણા પેટ ઉપર જો પાટું મારવા માટે આ પ્રાઇવેટ કંપનીઓ તૈયાર થતી હોય, એની સાથે ભાજપ મળી અને પ્રોગ્રામ કરતી હોય, તો હવે આવનારા સમયમાં ગુજરાતના તમામ ખેડૂતો એક થઈને આ તમામ કંપનીઓની જે આવકના સાધનો છે, મોબાઈલની કંપનીઓ હોય, શેર હોલ્ડિંગના કોર્પોરેટ હાઉસ બિલ્ડિંગો હોય, ટાવર હોય, એના મોબાઈલની શોપો હોય, વગેરે વગેરે જે પ્રાઇવેટ કંપનીઓના આવકના સાધનો છે, જો એ આપણા પેટ ઉપર પાટું મારવા તૈયાર થઈ જતા હોય ભાજપ હારે મિલી ભગત કરીને, તો આવનારા સમયમાં વીજપોલ ઊભી કરતી તમામ કંપનીઓને ચેતવણી આપું છું અને ચેલેન્જ આપું છું અને વોર્નિંગ આપું છું કે ગુજરાતના ખેડૂતોની જ્યાં જરૂર પડશે એવી હું આગેવાનીએ લઈશ, સાથે રહીશ અને તમારી નસબંધી કરશું। જો ખેડૂતોને સરકાર બનાવતા આવડતી હોય ને, ભાજપને બેસાડતા આવડતું હોય ને, તો એની નસબંધી કરતા આવડે અને પ્રાઇવેટ કંપનીઓને તમામના અમારા પેટ ઉપર પાટું મારશો તો તમારા રોટલા અભડાવશું। આ મગજમાં નાખી દેજો। અમે શાંતિથી ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરીએ છીએ, તો અમને છંછેડતા નહીં। અમે અમારો હક અને અધિકાર માંગીએ છીએ। જ્યાં સુધી અમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોની લડત ચાલુ રહેશે અને ચાલુ રહેશે। રાજસ્થાનમાં તમારે 4 ગણું વળતર આપવું હોય અને ગુજરાતમાં 2 ગણું વળતર આપવું હોય તો અમે કોઈ બબુ ચક્કરો નથી, તમારા દોરી સંચાર નથી, તમારું કીધું કરવાવાળા નથી, તમે કોઈ એમ કામ કરીને ડુગડુગિયા નથી ચાહીવાળા। એ ડુગડુગિયા બધા તમારી મેં ગાંધીનગરમાં છે। અમે તો અસલ ખેડૂતના દીકરા છીએ। જ્યાં જરૂર પડશે ને ત્યાં તન મન ને ધનથી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતો સાથે સમર્પિત છીએ। જય જવાન જય કિસાન।